બેંકોક ખાતે ત્રિદિવસીય મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અને એશિયા પેસેફિક કોન્ફરન્સ બેઝિંગ +30નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશના પ્રતિનિધિત્વ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારની નિમણૂક થઈ હતી. તે બાદ તેમણે બેંકોક ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં ભારત દેશ તરફથી પ્રતિનિધિત્વ કરીને કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીના મહિલા અને બાળ વિકાસના વિઝનનું રિપ્રેઝન્ટ કર્યું હતું. કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ અંકિતાબેન પરમાર ગઈકાલે પરત આવ્યા હતા, જ્યાં તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, તાલુકા હોદ્દેદારો, સરપંચ સંગઠનના અગ્રણીઓ, ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે અંકિતાબેનને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા અને બાળ વિકાસના વિઝનને કોન્ફરન્સમાં રિપ્રેઝન્ટ કર્યું હતું. ગ્લોબલ કોન્ફરન્સ જે બેંકોક ખાતે યોજાયો હતો, જેમાં આપણે ભારતને રિપ્રેઝન્ટ કરવાનું હતું. એમાં પૂરા ઇન્ડિયામાં જે પ્રથમ મહિલા નેતા તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી હતી, તે પ્રથમ જે પ્રમાણે મારી નિમણૂક કરવામાં આવી તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હું જે મહિલાઓ માટે, બાળકો માટે જે કંઈ કાર્યો કરું છું અને આગળ કરતી રહીશ, તો મારા મંતવ્ય મારે જણાવવાના હતા અને હું જે કાર્યો કર્યા હોય તે મારે ત્યાં રિપ્રેઝન્ટ કરવાના હતા. તો મહિલાઓ સશક્ત અને સમૃદ્ધ બને એના માટે હું ત્યાં રિપ્રેઝન્ટ આપ્યું. અને આગળ પણ હવે મારી યાત્રા ચાલુ જ રહેશે અને સ્વસ્થ ભારત, સ્વસ્થ વિકસિત ભારત અને સમૃદ્ધ મહિલાઓ પણ આગળ બનતી જશે એવા મારા પ્રયાસો હંમેશા રહે.